ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદન। ડાંગ જિલ્લામાં ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા માંગ। નાનકડા ડાંગ જિલ્લામાં ઘર બેઠા દારૂ મળતો હોવાના આક્ષેપ। ડાંગ જિલ્લામાં ડ્રગ્સ, દારૂ અને જુગાર જેવા અનેક અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ। ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચારી અધિકારીઓના પટ્ટા ઉતરવા જોઈએ। જિગ્નેશ મેવાણીએ જે માંગ કરી છે તે ભ્રષ્ટ અધિકારીઓ માટે છે। આજે અમે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। આજે ગુજરાતમાં જોઈ શકાય છે બેફામ દારૂનો વેપલો ચાલી રહ્યો છે। એની સાથે સાથે ડાંગની વાત કરવામાં આવે તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો, પરંતુ એ નાના જિલ્લાની સાથે સાથે એની એક વિશેષતા આજે ખૂબી જે દેખાય છે કે ડાંગમાં બેફામ દારૂ વેચાઈ રહ્યું છે। દારૂની સાથે સાથે ચરસ, ગાંજા અને ડ્રગ્સ પણ મળી રહ્યા છે। આજે યુવાધન એ આ નશાખોરીમાં લાગી ગયું છે અને એનું ભવિષ્ય બગાડી રહ્યું છે। તેની સાથે સાથે જુગાર પણ એ જ રીતે ચાલી રહ્યો છે। તો આજે કોંગ્રેસ સમિતિ વતી અમે કલેક્ટરશ્રીને જે આવેદનપત્ર આપ્યું છે એમાં આ દારૂના દૂષણ બાબતે તો ફરિયાદ આપી છે। એની સાથે સાથે જે આખા ગુજરાતમાં જે વાત ચાલી રહી છે કે જિગ્નેશભાઈની જે વાત હતી તો એને કોંગ્રેસ સમિતિ વતી અમે ટેકો આપીએ છીએ, કારણ કે જિગ્નેશભાઈએ જે વાત કરી તો એ પટ્ટા છૂટવાની વાત હોય તો એ ભ્રષ્ટ અધિકારીની વાત છે, તો એમાં અમે સમર્થન આપીએ છીએ। અને ડાંગમાં પણ આવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા છૂટવા જ જોઈએ, કારણ કે આ ભ્રષ્ટાચાર એ લોકોની રહેમ નજરથી જ ચાલી રહ્યો છે। કારણ કે દારૂનું દૂષણ અને જુગારના અડ્ડાઓ જે ચાલી રહ્યા છે તેની સાથે સાથે પોલીસ સ્ટેશનોમાં દર વખતે દર બીજા દિવસે મારપીટના જે કિસ્સાઓ સામે આવે છે, એમાં મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એમાં પણ દારૂ પીને જ લડાઈ ઝઘડા થતા હોય છે। તો આજે આ ડાંગની જે વાત છે અને એની સાથે સાથે જ્યારે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં વિધાનસભામાંથી જે આંકડો આપણે મળ્યો છે એમાં 16,000 કરોડનું ડ્રગ્સ જે પકડાયું છે, ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય, 16,000 કરોડનું જે પકડાયું છે, 5 વર્ષમાં એક વિક્ટમ નથી મળ્યો। તો સરકાર એવી કઈ રીતે ચાલી રહી છે કે એ લોકોના એમાં કોઈ વિક્ટમ નથી મળી રહ્યો। અને એની સાથે સાથે જ આજે ડાંગમાં હોમ ડિલિવરીની વાત કરીએ તો એક તરફ 108 આવવામાં કદાચ વાર લાગી શકે, પરંતુ દારૂ તમને 5 મિનિટમાં મળી જશે, એ હાલત છે આ ડાંગની। એટલે અમે કહી રહ્યા છીએ કે ડાંગમાં આ દારૂનો વેપલો બંધ થવો જોઈએ અને એના માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા તો છૂટવા જ જોઈએ।